મારે 2022 એવું કોઈ કહેતું હતું કે ભાઈ ક્ષત્રિય ઉમેદવાર હોવો જોઈએ. હું તો આજે તમને કહું છું, તો હત્યા નહીં લડવાનું તમારે આજે જાહેર કરું. વડોદરાના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એકવાર મોટી જાહેરાત કરી છે કે હું 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડું. અને બધા વચ્ચે તેમણે કહ્યું કે 13 વર્ષથી ધારાસભ્ય તરીકે સેવા આપી છે અને હવે બીજાને અવસર મળવો જોઈએ. એટલે હવે સૌની નજર એક જ પ્રશ્ન પર છે કે શું કેતન ઇનામદાર ખરેખર પોતાના શબ્દ પર અડગ રહેશે? હવે તેનો જવાબ તો સમય જ આપશે. શું કહ્યું તેમણે એ સાંભળીએ. એ કહે છે 2009 થી છું 26 થયા. મેણબત્તી ઓલવે થઈ. હા, 2009 થી છું 26 થયા. ઘણી વખત મારે 2022 એવું કોઈ કહેતું હતું કે ભાઈ ક્ષત્રિય ઉમેદવાર હોવો જોઈએ. હું તો આજે તમને કહું છું, તો હત્યા નહીં લડવાનું તમારે આજે જાહેર કરું. બરાબર? એટલું કેવું છે કે 2009 થી 2026 સુધી 17 વર્ષ થયા. હવે સમાજના કોકને તો આગળ આવવા દો, લબર પૂછ્યો છે. 17 વર્ષ સુધી પેટ નહીં ભરાતું. તમારા ભાઈ તો 13 વર્ષે એવું બોલે કે હું નહીં લડું એમ. ત્યાં કોઈની તાકાત બોલાવો છે ચૂંટણી નહીં લડવું એ કહેવાની.